ગુડ મોર્નિંગ. અવાજ આવે છે બધાને? ગુડ મોર્નિંગ. લાસ્ટ ટાઈમ આપણે કયું ચેપ્ટર ચાલતું હતું તો એ જોઈએ. ફોર્થ ચેપ્ટર આપણે કન્ટિન્યુ કરતા હતા, બરોબર? ફોર્સ એન્ડ ટોર્ક મેઝરમેન્ટ ટેકનિક્સ. તો ફોર્સ એન્ડ ટોર્ક મેઝરમેન્ટ ટેકનિક્સની અંદર આપણે જે જગ્યાએ ફોર્સ અને ટોર્ક મેઝર કરવો છે એ જગ્યાએ આપણે ફોર્સને મેઝર કરવા માટે અમુક ટેકનિક્સ આપવામાં આવી છે. તો બેઝિકલી આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ડિફાઇન ધ ફોર્સ શું છે એની ડેફિનેશન મેં કીધી હતી. ધેન મેં તમને એનું ઇક્વેશન કીધું હતું. પછી ફોર્સને મેઝર કરવા માટેની કઈ ટેકનિક્સ છે એ આપણે જોઈ હતી. ઇલાસ્ટિક ફોર્સ મીટર્સ એન્ડ લોડ સેલ. પછી આપણે ઇલાસ્ટિક ફોર્સ મીટરની અંદર આપણે બે ટેકનિક્સ જોઈ હતી, પ્રોવિંગ રિંગ અને સ્ટ્રેન ગેજ લોડ સેલ. ધેન પછી આપણે પ્રોવિંગ રિંગ, પછી સ્ટ્રેન ગેજ, અને ધેન આફ્ટર આપણે જોયું હતું ટોર્ક. તો ટોર્કની ડેફિનેશન જોઈ હતી. પછી આપણે લાસ્ટ સ્ટ્રેન ઇલેક્ટ્રિકલ ટોર્ઝન મીટર જોયું હતું. હવે આપણે લાસ્ટ 2 ક્વેશ્ચન બાકી છે તમારે, મિકેનિકલ ટોર્ઝન મીટર અને સ્ટ્રેન ગેજ ટોર્ઝન મીટર. તો આપણે બંને આજે કમ્પ્લીટ કરી લેશી, એટલે તમારે ચોથું ચેપ્ટર પૂરું. પછી તમારે ખાલી કેટલું રહેશે, એક જ ચેપ્ટર બાકી રહેશે. એ ચેપ્ટરની અંદર કંઈ નથી. કેટલો પોર્શન છે, વાઇબ્રેશનની ડેફિનેશન છે, બરાબર, અને વાઇબ્રેશનને મેઝર કરવા માટેની ટેકનિક્સ. તો વાઇબ્રેશનને મેઝર કરવા માટેની ટેકનિક્સ કઈ છે? તો બે જ ટેકનિક આપવામાં આવી છે તમને. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર તમારે 5th ચેપ્ટર જે છે ને, વાઇબ્રેશન મેઝરમેન્ટ ટેકનિક્સ, એ બી કમ્પ્લીટ થઈ જશે. તો ઓલમોસ્ટ તમારે આખો જે સિલેબસ છે એ કવર થઈ જશે. અને અમુક જે ક્વેશ્ચન છે એ જે 2 થી 3 ક્વેશ્ચન અત્યાર સુધીમાં બાકી છે,
એ તમને નેક્સ્ટ લેક્ચરના એના પછીના લેક્ચરની અંદર એ 2 થી 3 ક્વેશ્ચન બી કરાવી દઈશ, તો ઓલમોસ્ટ તમારો આખો સિલેબસ પૂરો થઈ જશે. બરાબર. હવે આપણે સ્ટાર્ટ કરી મિકેનિકલ ટોર્ઝન મીટર. મિકેનિકલ ટોર્ઝન મીટરની અંદર કઈ રીતના વર્ક કરશે, બેઝિક જોઈ. આપણે સૌથી પહેલાં કન્સ્ટ્રક્શન જોઈ. તો કન્સ્ટ્રક્શનની અંદર સ્ટ્રોબોસ્કોપ આપેલું છે, બરાબર. પછી પોઇન્ટર આપેલું છે, ધીસ ઇઝ અ પોઇન્ટર. પછી આ શું છે, ડ્રમ વિથ અ ટોર્ક કેલિબ્રેટ સ્કેલ. એન્ડ અહીંયા શું લગાવ્યું હોય છે, આ પોઇન્ટર લગાવ્યું હોય છે તમારે જે ટોર્કને કેલિબ્રેટ કરવા માટે. ધેન અહીંયા શું લગાવેલું છે, યોર ફ્લેન્જ. બેઝિક કન્સ્ટ્રક્શન આ છે. ધેન આપણે હવે એનું વર્કિંગ જોઈએ. વોટ ઇઝ ધ બેઝિક પ્રિન્સિપલ? It's a mechanical torsion meter is a measure the torque developed by the machine. બેઝિક પ્રિન્સિપલ જોઈ તો શું કહે છે કે when a shaft is connected between a driving engine and driving load, બરાબર. તમારો જે શાફ્ટ છે એ કોની સાથે કનેક્ટ છે, તો કે તમારું જે એન્જિન રોટેટ કરાવે છે, બરાબર, એની સાથે અને તમારા લોડ સાથે, તમારું એન્જિન અને તમારા લોડ સાથે કનેક્ટ કરવામાં આવ્યું હોય છે. ટ્વિસ્ટિંગ એટલે એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, બરાબર, occurs on the shaft between its ends, બરાબર. તો શું કહે છે કે જે એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થાય છે, બરાબર, એ એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટને એટલે જે ટ્વિસ્ટ થાય છે એને મેઝર કરવામાં આવે છે. અને એ જે મેઝર કરે છે એ કોના સાથે કેલિબ્રેટ કરવામાં આવે છે, તો કે તમારા ટોર્ક સાથે કેલિબ્રેટ કરવામાં આવે છે. મેઇન જોઈએ, મેઇન પાર્ટ્સ ઓફ મિકેનિકલ ટોર્ઝન મીટર ની અંદર શું છે કે 2 drums and 2 flanges are used. આ 2 ફ્લેન્જ, બરાબર, એક અહીંયા અને એક આ 2 ફ્લેન્જ યુઝ કરવામાં આવી છે અને 2 ડ્રમ યુઝ કરવામાં આવ્યા છે, બરાબર. તો drums carries a pointer and other drums as a torque calibrate scale. શું કહે છે, મેં 2 ડ્રમ યુઝ કરેલા છે, બરાબર. તો એક ડ્રમ ઉપર શું રાખેલું છે, કેલિબ્રેટેડ સ્કેલ રાખવામાં આવી છે અને બીજી બાજુ શું કરવામાં આવ્યું છે, પોઇન્ટર કનેક્ટ કરવામાં આવ્યો છે. પછી કે ટ્રોબોસ્કોપ ઇઝ યુઝડ ટુ ટેક રીડિંગ ઓન ધ રોટેટિંગ શાફ્ટ. હવે ટ્રોબોસ્કોપ શું છે, તો કે સ્ટ્રોબોસ્કોપ છે, બરાબર, એ શું કરશે, કન્ટિન્યુઅસલી લાઇટ ફ્લેશિંગ કરશે, બરાબર. અને એનો ટાઈમ, લાઇટ ફ્લેશિંગ કરવાનો ટાઈમ અને આજે તમારો પોઇન્ટર એક જગ્યાએ આવશે, બરાબર, આ જગ્યાએ આવે, પાછું ફરીને આ જગ્યાએ આવશે, એટલો ટાઈમ ફિક્સ કરવામાં આવશે, આ ફ્લેશ કરવાનો ટાઈમ, બરાબર. તો જેવું જ આ એકવાર ફ્લેશ કરશે, પાછું ફરીને આવશે, પાછું ફ્લેશ કરશે, તો હર ટાઈમ શું કરશે કે આ જે પોઇન્ટર છે એ સ્ટેશનરી પોઝિશનની જ અંદર રહેશે, એટલે જે કહે ને કોન્સ્ટન્ટ પોઝિશનની અંદર જ દેખાશે. તો આ બંને ટાઈમને શું કરશે, ફિક્સ કરશે, બરાબર. સેકન્ડ આપણે જોઈએ, એન એંગલ ઓફ ટ્વિસ્ટિંગ ઇઝ મતલબ તમે જ્યારે શું કરો છો કે એક સાઈડ એન્જિન કનેક્ટ કરેલું છે અને એક સાઈડ લોડ કનેક્ટ કરેલું છે, તો બંનેની અંદર મતલબ શું કરશે કે જ્યારે તમે ટ્વિસ્ટ થશે, બરાબર, ટ્વિસ્ટ થશે તો ત્યારે ટ્રોબોસ્કોપ શું કરશે કે કન્ટિન્યુઅસલી, એટલે મેં તમને કેમ કીધું, એનો જે ફ્લેશ ટાઈમ છે, બરાબર, અને તમારો જે પોઇન્ટર પાછું કન્ટિન્યુ એ જગ્યાએ આવીને ઊભો રહે, બરાબર, તો એ બંને ટાઈમ કેવો કરશે, ફિક્સ કરશે. તો તમને સ્ટ્રોબોસ્કોપની અંદર કન્ટિન્યુઅસલી ફ્લેશ લાઇટ થશે અને ફ્લેશ લાઇટ પછી એ કાઉન્ટ કરવામાં આવશે અને એ કોની સાથે ડાયરેક્ટલી કેલિબ્રેટ કરવામાં આવે છે, તો કે તમારા ટોર્ક સાથે, બરાબર. અને પોઇન્ટર બી શું કરશે, એક સાઈડ જે બીજો ડ્રમ છે ત્યાં ડાયરેક્ટલી કેલિબ્રેટ કરેલું હશે તમારું
ટોર્ક, તો એ બી ડાયરેક્ટલી કોના પ્રપોઝનલમાં હશે? તો કે તમારા ટોર્કના પ્રપોઝનલમાં હશે. આની અંદર કોઈ ના સમજાતું હોય તો કેવું, ઇફ યુ એની ડાઉટ. ઓલરાઈટ, નેક્સ્ટ ટોપિક આપણે જોઈ, લાસ્ટ ટોપિક આ ચેપ્ટરનો, સ્ટ્રેન ગેજ ટોર્ઝન મીટર. બરાબર, મેં તમને પેલું સમજાવ્યું હતું, સ્ટ્રેન ગેજનું મિકેનિઝમ તો એક જ રહેશે. બરાબર, તો આની અંદર બીજું કાંઈ છે નહીં. સ્ટ્રેન ગેજ શું છે? એ તો વન ટાઈપ ઓફ વાયર છે, બીજું કાંઈ છે નહીં તમારે. બરાબર, તો વર્કિંગ તો સેમ જ રહેશે. તો આની અંદર હું વિસ્ટન બ્રિજ યુઝ કરીશ. હવે જો તમે સ્ટ્રેન ગેજની અંદર એક મતલબ એક સાફ્ટ યુઝ કર્યો છે મેં. જો સોરી, સ્ટ્રેન ગેજની અંદર નહીં, સોરી, તમે જે દેખાય છે એ એક સાફ્ટ છે. બરાબર, એ સાફ્ટની આજુબાજુ એટલે સામે, બરાબર, જો તમને ફિગરની અંદર દેખાય, આ જો સામે શું કર્યું છે, 45 એંગલે મેં 4 સ્ટ્રેન ગેજ યુઝ કર્યા છે. મેં શું કર્યું છે કે તમારું જે સાફ્ટ છે, બરાબર, તો એ સાફ્ટની સામે એટલે 45 એંગલે 4 સ્ટ્રેન ગેજ યુઝ કર્યા છે. અને આ જે ચારેય સ્ટ્રેન ગેજને બ્રિજમાં જોડવામાં આવે છે. સી ઇન ફિગર, સી, આ જે ચારેય સ્ટ્રેન ગેજ છે એને શું કરીશ, એક વિસ્ટન બ્રિજની અંદર શું કરીશ, કનેક્ટ કરીશ. અને વિસ્ટન બ્રિજના બે જે કનેક્શન છે, મતલબ આ બંને છેડા છે, બરાબર, એ બંને છેડા ઉપર એક્રોસમાં ઓસિલેટર વડે ટ્રાન્સફોર્મરની મદદથી ઇનપુટ એસી સપ્લાય આપવામાં આવશે. શું કહે છે? આ બંને છેડાને શું કરશે કે તમે એસી સપ્લાય આપવામાં આવે છે. બંને જો ટ્રાન્સફોર્મરથી રાઈટ, તો બંને છેડા છે, બંને પોઈન્ટ છે, બરાબર, બંને પોઈન્ટને હું શું કરીશ, બે ટ્રાન્સફોર્મરથી કનેક્ટ કરીશ અને એસી સપ્લાય આપવામાં આવશે. બરાબર, આટલું સમજાણું તમને? યસ ઓર નો? ઓલરાઈટ, તો નેક્સ્ટ જોઈએ હવે. જ્યારે તમે શું કરો છો કે સાફ્ટ ઉપર તમે ટોર્ક આપશો, બરાબર, રોટેશન એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપશો, ત્યારે બે સ્ટ્રેન ગેજ છે એ એક્સપાન્ડ થશે અને બીજા બે સ્ટ્રેન ગેજ છે એ શું થશે, કમ્પ્રેસ થશે. જેના લીધે તમારો જે વિસ્ટન બ્રિજ છે એ શું થશે, અનબેલેન્સ થશે. હવે જ્યારે તમારો બ્રિજ છે એ બેલેન્સ કન્ડિશનની અંદર હશે, ત્યારે શું થાય કે જેટલું તમે ઇનપુટ એસી સપ્લાય એસી સપ્લાય આપો છો ઇનપુટમાં, એટલો જ વોલ્ટેજ તમને એસી સપ્લાય તમને આઉટપુટમાં મળે છે. અને જ્યારે તમારું બ્રિજ, બરાબર, જેમ મેં કીધું કે જ્યારે તમે ટોર્ક આપો છો ત્યારે તમારો બે જે સ્ટ્રેન ગેજ છે, મેં 4 સ્ટ્રેન ગેજ યુઝ કર્યા છે, તો બે સ્ટ્રેન ગેજ છે એ એક્સપાન્ડ થશે અને બે સ્ટ્રેન ગેજ છે એ કમ્પ્રેસ થશે. બરાબર, તો એ લીધે બંને શું થશે કે તમારો જે બ્રિજ છે એ અનબેલેન્સ કન્ડિશનમાં જશે
અને આઉટપુટમાં તમારા એસી સપ્લાય જે તમને પહેલાં કેવું હતું બેલેન્સ કન્ડિશનમાં એઝ ઇટ ઇઝ ફોર્મની અંદર મળતું હતું, તો આની અંદર કેવું થશે કે તમારા એસી સપ્લાયની અંદર તમારે ચેન્જીસ આવશે. જેમ જેમ તમારો ટોર્ક વધતો જશે તેમ તેમ બ્રિજના આઉટપુટના જે એસી સપ્લાયમાં છે એ શું કરતા જશે, ઘટતું જશે. અને સેકન્ડ કે સ્ટ્રેન ગેજનું તો મેં તમને સમજાવ્યું હતું ને કે વન ટાઈપ ઓફ વાયર હોય બરાબર, એને મિકેનિકલ મતલબ તમે એને સ્ટ્રેન કરો એક્સપાન્ડ કરો તો એ રીઝનથી એના જે રેઝિસ્ટન્સ છે એની અંદર શું થતું હોય છે, ચેન્જ આવે છે. આ તો મેં તમને સમજાવ્યું હતું ને. ઓકે, એ તો યાદ છે. સારું, ચાલો બીજું શું કહું છું કે હવે જે પછી શું કરવામાં આવે છે કે આ જે એસી સપ્લાય છે બરાબર, એને સિગ્નલ કન્ડિશનિંગ સર્કિટના ઇનપુટ તરીકે આપવામાં આવે છે. એ શું કરે છે સિગ્નલ કન્ડિશનિંગ, તો એ સર્કિટ છે એમ્પ્લિફિકેશન, એટલે એમ્પ્લિફિકેશન, ડિમોડ્યુલેશન અને એસી ટુ ડીસી કન્વર્ટ કરે છે બરાબર. અને આ જે સિગ્નલ કન્ડિશનિંગનું આઉટપુટ છે એ ડીસી વોલ્ટેજના ફોર્મની અંદર આપવામાં આવે. અને જે તમારો અલ્ટિમેટલી જે ડીસી વોલ્ટેજ મળ્યા બરાબર, એ કોના પ્રપોઝનલમાં હશે, તો કે જે તમારું ટોર્ક છે બરાબર, જે હું શાફ્ટ ઉપર ટોર્ક લગાવું છું એના પ્રપોઝનલમાં આવશે. અને આ જે ડીસી વોલ્ટેજ હોય બરાબર, તો એ જે ડીસી વોલ્ટેજને ડિસ્પ્લેમાં આપવામાં આવે છે અને જેના ઉપર તમને રીડિંગ મતલબ રીડિંગ આપેલા હોય છે. મતલબ આ જે મેં કેમ કીધું કે એ જે રીડિંગ હશે એ કેના રીડિંગ હશે, તો કે તમારા ટોર્કના રીડિંગ હશે. આટલું સમજાણું તમને? ઓકે, ઓલરાઈટ. અત્યાર સુધી આપણે કયા મતલબ આપણે અહીંયા જ ચેપ્ટર પૂરું થાય છે. લાસ્ટ તમારે 2 ક્વેશ્ચન બાકી હતા તે આપણે પૂરા કર્યા. હવે તમારું 4th ચેપ્ટર અહીંયા જ કમ્પ્લીટ થાય છે. 10 માર્ક્સનું ચેપ્ટર હતું બરાબર, તો અહીંયા પૂરું થાય છે. હવે છેલ્લા 4 માર્કનું ચેપ્ટર છે વાઇબ્રેશન મેઝરમેન્ટ ટેકનિક્સ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર તમને એ બી પૂરું કરી નાખીશ, તો તમારા ઓલમોસ્ટ સિલેબસ પૂરો થઈ જશે. તો ઓલરેડી 9:35, તો તમે લીવ થઈ શકો છો.